પાછી ચમચમ છે કોઈ ખબર પડતી નહીં, બધું ગોટે થડેલું. તો જો તો રામ રામ ભાઈઓ, ફરીવાર અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક આ ઝાડખું પીડ્યું છે એ રોપી દઈએ થોડું. તો અહીંયા છે, અહીંયા વચ્ચે થોડી ગેપ છે, તો અહીંયા એક રોપી દઈશું. આ પછી અહીંયા છે અને આગળ પણ છે. તો આ થોડી જગ્યા છે, તો અહીંયા એને રોપી દઈશું. આ આપણે કાલે ડેરીથી આપ્યું છે. તો વૃક્ષની રોપણી થઈ ગઈ છે. આપણે એને થોડું ખાતર આપી દઈશું. આ છે કોહવાયેલું ખાતર, છાણિયું ખાતર. તો થોડું હશે તો થોડું એનો વિકાસ ઝડપી થશે. પાછી ઉપર થોડી માટી લગાવી દઈશું. વરસાદ તો આવે એવું છે, પણ એને આપણે થોડું નવી રોપણી કરી છે, તો પાણી પણ આપી દઈશું થોડું. તો જામફળીનું વૃક્ષ રોપાઈ ગયું છે. વૃક્ષનું બહુ મહત્ત્વ છે ભાઈ પર્યાવરણ માટે. તો પર્યાવરણને બચાવવું છે તો વૃક્ષોની રોપણી કરવી પડશે. તો આપણે હળવી હળવી પ્રયત્ન કરીએ, એક લગાવશું ને તો બહુ બધા વૃક્ષો થશે. કારણ કે આ જુઓ, અહીંયાથી રોડ પસાર થાય છે, તો એ રોડની વાડ હતી ને, વાડ બધી રોડ બન્યો ને એ વખતે કાઢી દીધી. તો એના પછી ત્યાં વૃક્ષો નવા થતા જ નહીં. મતલબ આપણે ટ્રાય જ ઓછો કરીએ એમ બધા. નહીં તો આ ઘરે કેવા મસ્ત વૃક્ષો કર્યા, કેમ કે ઘરે છોંયડો જુએ, ખેતરના શેઢે છોંયડો નડતો હોય એટલે બધા લોકો કાઢી દીધા એમ. બપોરના 3 વાગ્યા છે. આપણે હવે પશુ માટે ઘાસચારો લેવા જાશું. આ ઉકરડો છે, આનાથી જ બધું ખેતી સક્સેસફુલ થાય. એમ લાગે કે ઉકરડો છે, પણ આના વગર કોઈ નથી. તો બાજરી વરસાદના લીધે હુઈ ગઈ છે, એટલે એમ કહેવાય કે 2 મહિનાથી ઊભીને થાક લાગ્યો હતો, એટલે પછી આરામમાં છે. તો હવે કુંભકર્ણની ગોળે જગાડવી પડશે. જગાડીને વાઢીને લઈ જશે ઘરે. એ ખાસી પશુ, એ પશુ ખાઈને પાછું એનું બનાવશે સોણિયું ખાતર. એ પાછું આવશે અહીંયા જમીનમાં, વળી ઉગશે બાજરી, વળી પશુ ખાસી. ચમચમ છે કોઈ ખબર પડતી નહીં, બધું ગોટે થડેલું. તો જોતા રહો અમારો વિલોગ. અને બેક લોકોની કોમેન્ટ હતી કે તમે વિલોગ કેમ બોલો? ભાઈ વિલોગ ફાવે છે તો વિલોગ બોલો, આમ તો વ્લોગ બોલાય, પણ જેવું છે એવું હેડવા દેતો.
તો આપણે ઘાસચારો લઈ જઈ દઈએ ને કે આપણા લોસા વળશે હોદે કોમના ગોટા વળશે બધા ભેળા થાય છે કોમ. તો ઘાસચારો વાઢીનો હશો છે અને વાળતા વાળતા એક વિચાર આવ્યો કે આ બાજરી ખોય પશુ એના માંથી સોણ બને, એનો બને ઉકેડો. ઉકેડો પાછો ક્ષેત્રમાં જાય ને અહીંયાથી ઉગે બાજરી. તો આ બાજરી ખાતર વગર થાય નહીં હરખી. તો સૌની પેલો ખાતર ક્યાંથી આવ્યો છે એ સમજાતું નથી. કોઈને ખબર હોય તો કહેતો ને થોડુંક માય કોમેન્ટમાં લખ દો. ગોટી કોમકાજ છે બહુ બધું. તો જોતા રહો ગુજુ ગોટાળો વ્લોગ. ચમ લક્ષ્મણભાઈ ચમ કતરો છો ભાઈ? હે ચમ કતરો ચમ લક્ષ્મણભાઈ છો? હે એટલે પણ 4 ફેટ તો આવે છે. આના કેવી ક્વોલિટી લાવી છે? તેલ નોચીને આવો હે મન નોચીને તેલ બેલ આવો તો આમે ત્યાં તો એવું નહીં. ડેરી વાળા પરમિશન આલે. વિક્રમભાઈ થેલી ગોતવા દો છો તો જેટલે થાશો થેલી ધડશે તો ને આટાણે હેરાન થાશો તમે વાળું ટોણે. ફોટો જ મેં લીધો રહો છે તમને થેલી મળી જશે તો કોઈને ધડશે તો ગોતવા દો છો ને. દડી થેલી અમૃતભાઈ દડી હતી ના પટેલ તો આયા હતા વિડીયો. અલ્યા ભાઈ થેલી દડી હોય તમે કહેતો હો પાછું ગોતતા હતા કાલે. દાળિયા